નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય સમાચાર ન્યૂઝ ચેનલ। ગુજરાત હાઈકોર્ટના બાર એસોસિએશન ચૂંટણીનું પરિણામ। પ્રમુખ માટે બ્રિજેશ ત્રિવેદી વિજેતા થયા। સેક્રેટરી પદ પર હાર્દિક બ્રહ્મટ વિજેતા થયા। ગિફ્ટ સિટીમાં ડાઇન એન્ડ વાઇન મામલે નિવેદન। રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન। ગિફ્ટ સિટીની જરૂરિયાતોને લઈ નિર્ણય લીધો છે। ડેડિયાપાડાના કોંગ્રેસના આદિવાસી હુંકાર રેલી। આપ દ્વારા કોંગ્રેસની હુંકાર રેલીને સમર્થન। આદિવાસીઓના હકને લઈને રેલીનું આયોજન। એમએલએ ચેતર વસાવાને ન્યાય માટે આવેદન। ભારતીય સેનાએ આતંકીઓની ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો। સેનાએ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલ આતંકીઓ પર ગોળીબાર કર્યો। એક આતંકી ઠાર, 4 આતંકીઓને શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી। ઉત્તર પૂર્વના કેટલાક રાજ્યોમાં ધુમ્મસની ચેતવણી। પંજાબના વિવિધ ભાગોમાં સવારે ગાઢથી ખૂબ જ ગાઢ ધુમ્મસની સંભાવના। તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપમાં હળવો વરસાદ થઈ શકે છે। રાજકોટમાં બનાવાશે લાયન સફારી પાર્ક। 30 કરોડના ખર્ચે બનશે લાયન સફારી પાર્ક। કેન્દ્ર સરકારે પાર્ક બનાવવાની આપી મંજૂરી। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વીરપુર જલારામ મંદિર તરફથી મોટી જાહેરાત। વીરપુર જલારામ મંદિર તરફથી આજીવન રામલલ્લાને 2 ટાઈમ થાળ ધરાવાશે। અયોધ્યા મંદિરના ટ્રસ્ટીઓએ પ્રસ્તાવનાનો સ્વીકાર કરતા વીરપુરમાં ખુશીનો માહોલ। વિસરાતી વાનગીઓનો સાત્વિક મહોત્સવ। 23 થી 26 ડિસેમ્બર સુધી સાત્વિક ટ્રેડિશનલ ફૂડ ફેસ્ટિવલનું આયોજન। અમદાવાદના શ્રી ભગવત વિદ્યાપીઠ સોલા એસજી હાઈવે પર આયોજન। કેમિકલ કેપિટલ ભરૂચમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ પર પ્રી સમિટ સેમિનાર યોજાયો। ભરૂચમાં 67,000 કરોડથી વધુ રકમના એમઓયુ કરાયા। કેમિકલ અને પેટ્રોકેમિકલ સેક્ટરથી ઇવેન્ટ વિકસિત ભારતમાં યોગદાન માટે ફ્યુચર રેડી બનાવશે।